તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં આપણે વિવિધ ચળવળો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આગળ આપણે જોઈશું મોર્લે મિન્ટો સુધારા. અંગ્રેજોની જે નીતિ હતી, ભાગલા પાડો અને રાજ કરોની નીતિને લીધે તેઓ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કર્યું. તેમને મતભેદો ઊભા કર્યા અને તેથી તેમણે આ યોજના ઘડી. આગા ખાનના નેતૃત્વ નીચે વાઇસરોય મિન્ટો હતા. તેઓએ મુસ્લિમોનો પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ તેઓએ કર્યું અને તે વખતે આપણા હિન્દી જે વજીર છે મોર્લે હતા. તેથી આ સુધારાને તેમણે મોર્લે મિન્ટો સુધારા કહે છે. ગાંધીજીનું ભારતમાં આગમન. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યાં આગળ તેઓએ રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત કરી હતી. ત્યાં દક્ષિણ આફ્રિકામાં કાળા ગોરાનો જે મતભેદ હતો તેમાં તેઓએ સત્યાગ્રહ કરીને જે લડત હતી તેના ઉપર તેઓએ સફળ થયા હતા અને તેઓ 1915માં ભારત પાછા ફર્યા. તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમંત રાજચંદ્ર હતા. તેમની પાસેથી તેઓએ પ્રેરણા લઈને તેમના કહેવા મુજબ તેઓએ ભારતના અલગ અલગ રાજ્યમાં અને અલગ અલગ પ્રાંતમાં તેઓએ પ્રવાસ કરી ત્યાં જે તે રાજ્યના અને પ્રાંતના જે તે પરિસ્થિતિ હતી તેને ઓળખવાનો તેમણે પ્રયાસ કર્યો અને તેઓએ જોયું કે હિન્દુસ્તાનીઓનું ગરીબીનું મૂળ અંગ્રેજો હતા. અંગ્રેજો હિન્દુસ્તાનીઓનું શોષણ કરીને તેઓને પરિસ્થિતિ વધારેમાં વધારે ગરીબ તેઓ કરતા ગયા. હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો આ બધું જોઈને તેઓએ વિચાર્યું કે તેઓએ હિન્દુસ્તાનમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવું જ પડશે. પછી આગળ છે રોલેટ એક્ટ. ઈસવીસન 1919. ઈસવીસન 1919માં રોલેટ એક્ટ ઘડવામાં આવ્યો. આ કાયદો છે તે શેના માટે ઘડવામાં આવ્યો? કારણ કે આ કાયદાના લીધે ક્રાંતિકારીઓને જે રાષ્ટ્રવાદીનું દમન કરવાના ઉદ્દેશથી આ કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદાના લીધે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણિજ્ય સ્વાતંત્ર્યને હણી નાખવામાં આવતો હતો. આ કાયદાના લીધે એટલે આ કાયદાને કાળો કાયદો પણ કહેવામાં આવે છે. આ કાયદો બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઘડ્યો હતો. તેથી આને રોલેટ એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાયદા મુજબ કોઈપણ જે શંકાસ્પદ વ્યક્તિ હોય તેને તેઓ ધરપકડ કરી શકતા અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી વ્યક્તિને જેલમાં પૂરી નાખતા હતા. તેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો. મોતીલાલ નહેરુ હતા તે આ કાયદાને દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવતો હતો એવું કહેતા હતા. તેમના કહેવા મુજબ કાળો કાયદો હતો તે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર છીનવી લેતો હતો. આ કાયદાના લીધે બ્રિટિશ સરકારના વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી. આ કાયદાના લીધે બ્રિટિશ સરકાર હતી તેઓને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. તેથી તેના નેતાઓ અને પ્રજાને ઠેર ઠેર વિરોધ કર્યો. આ કાયદાના લીધે પ્રજાઓએ અને નેતાઓએ ઠેર ઠેર આનો વિરોધ કર્યો. તેના વિરોધમાં તેમણે સભાઓ, સરઘસો, હડતાલો વગેરેનું આયોજન કર્યું. ગાંધીજી જ્યારે દિલ્હી સરકારમાં હતા ત્યારે તેઓની ધરપકડ કરી. ગાંધીજી જ્યારે દિલ્હીમાં હતા ત્યારે સરકારે ત્યાંથી તેમની ધરપકડ કરી તથા પંજાબમાંથી ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની પણ ધરપકડ કરવામાં આવી. આ ધરપકડના લીધે આ જે આંદોલન હતું તે વધારેમાં વધારે ઉગ્ર બન્યું. હવે આગળ આપણે જોઈશું જલિયાવાલા બાગનો હત્યાકાંડ. 13 એપ્રિલ 1919. પંજાબના અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કર્યું. જ્યારે રોલેટ એક્ટને જે કાળો કાયદો કહ્યો ત્યારે આંદોલન થયું ત્યારે ડૉક્ટર કિચલુ અને ડૉક્ટર સત્યપાલની પંજાબમાંથી ધરપકડ થઈ. આના વિરોધમાં વૈશાખીનો જે તહેવાર હતો તેના દિવસે જ પંજાબના અમૃતસરમાં જે જલિયાવાલા બાગ આવેલો છે ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું. લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનિયલ ડાયર ત્યાં પહોંચી ગયા.
જનરલ ઓર્ડિનલ ડાયર હતા તે લશ્કરને લઈને ત્યાં પહોંચી ગયા. કોઈ પણ પૂર્વ ચેતવણી આપ્યા વગર જ ત્યાંથી મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ તેઓએ નિર્દોષ પ્રજા પર વરસાવી દીધો. બાગની ચારે બાજુ ઊંચી દિવાલો હતી. વચ્ચે અવાવરું કૂવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારના ભોગ બન્યા. આ જે હતું જલિયાવાલા બાગ, ત્યાંનું જે નકશો કહેવાય તો તેની આજુબાજુ ચારે દિવાલ હતી. એ જલિયાવાલા જે બાગ હતો ને એની આજુબાજુ ચાર ઊંચી દિવાલો હતી અને વચ્ચે અવાવરું કૂવો હતો અને બહાર નીકળવાનો સાંકડો જ માર્ગ એક જ હતો. તો આનો ફાયદો ઉઠાવીને જે જનરલ ઓર્ડિનલ ડાયર હતા તેમને સૈનિકો દ્વારા નિર્દોષ પ્રજા ઉપર મશીન ગનથી ગોળીઓનો વરસાદ કરીને નિર્દોષ પ્રજાઓને મોતને ઘાટ ઉતારી દીધા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 1200 ઘવાયા, જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયા હતા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનારા હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો અને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ક્ષમ્ય ગણી. તો બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું. આ જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ થયો તેના જે જનરલ ઓર્ડિનલ ડાયર હતા તેમના માટે તેમની તપાસ કરવા માટે બ્રિટિશ સરકારે તપાસ કરવા માટે હન્ટર કમિશનની રચના કરી. જે આ હન્ટર કમિશને તેમની જનરલ ડાયરનો બચાવ કર્યો અને તેમને કહેવામાં આવ્યું કે એમનાથી અજાણતા આ ભૂલ થઈ ગઈ હતી, તેથી તેમને માફ કરી નાખ્યા. ત્યારે બીજી તરફ તેમને જ્યારે ઇંગ્લેન્ડ મોકલવામાં આવે ત્યારે તેમને 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું. આથી હિન્દની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો. આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરત્વેની રહી સહી શ્રદ્ધા પણ ડગાઈ ગઈ. આ જે અનમાનવીય હત્યાકાંડ તેમને કર્યો અંગ્રેજોએ તેને જોઈને ગાંધીજીને જે અંગ્રેજો પર જે પણ થોડી આમ લાગણી હતી તે પણ તેમની હણાઈ ગઈ. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ જે બનાવ બન્યો તેના લીધે આપણા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતાનો જે ભાગ ભજવ્યો અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી. પછી આગળ છે ખિલાફત ચળવળ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું, તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જ સંધિ કરવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ હતું ત્યારે તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું, તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જ સંધિ કરવામાં આવી હતી. તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા એટલે ધાર્મિક વડા હતા. તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરીને તેને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. અલી ભાઈઓ અને મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતા હતા. તો આપણને પરીક્ષામાં પૂછી શકે છે ખિલાફત આંદોલન થયું તેના આ આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? તો અલી ભાઈઓમાં મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતા હતા. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસના આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. હિન્દુ મુસ્લિમની જે એકતા હતી તેના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસના આંદોલનને ટેકો આપવા વિનંતી કરી અને કોંગ્રેસના ટેકાથી આંદોલન વ્યાપક બન્યું. પછી આગળ છે અસહકારનું આંદોલન. અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920માં નાગપુરના અધિવેશનમાં બહાલી મળી. તેની મંજૂરી અસહકાર આંદોલનનું મંજૂરી નાગપુરના અધિવેશનમાં મળી હતી. કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ જ જોઈએ એવી બુલંદ માંગણી કરી. કોંગ્રેસ સ્થપાયું હતું તે કોંગ્રેસે કહ્યું બ્રિટિશ સામ્રાજ્યના નીચે સ્વશાસન જે હતું એના બદલે અમારે સ્વરાજ્ય જ જોઈએ છે તેવી તેમણે બુલંદ માંગણી કરી. પછી આગળ છે રચનાત્મક પાસું. આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી અને સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો, ઘેર
રેટિયો ફરતા કરવા, ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. પછી આગળ છે ખંડનાત્મક પાસું. જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભ્યો, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોને રાજીનામા આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, પછી ખિતાબો વગેરેનો ત્યાગ કરવો, એટલે ઇનામો વગેરેનો ત્યાગ કરવો જેવો અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. પછી આગળ છે અસહકાર આંદોલનના કાર્યક્રમો. આ આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કેસરીય હિંદ અને રવિન્દ્રનાથ ટાગોરને નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ અને પદવીનો તેમણે પણ ત્યાગ કર્યો હતો. અસહકાર આંદોલનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અંગ્રેજી ભાષા અને કોલેજ છોડી દીધું. ઠેર ઠેર વિદેશી કાપડની હોડી પ્રગટી. ડ્યુક ઓફ કોનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આવા દરેક પગલાંએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. જ્યારે બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. અને સ્વદેશી પ્રચાર જોરશોરથી થતાં ઇંગ્લેન્ડની આયાત થતા કાપડ, પગરખાં, મોજશોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતાં તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો અને ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનની સરકારે ચોંકી ઉઠી. અસહકાર આંદોલનના કાર્યક્રમના લીધે જે બ્રિટિશની ચીજવસ્તુઓ હતી જે આયાત થતા હતા તે કાપડ, પગરખાં એમાં ભારે ઘટાડો થયો. તેના લીધે ઇંગ્લેન્ડને ભારે નુકસાન થયું. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ અને હિન્દુ જમીનદારો અને મુસ્લિમો ખેડૂત વચ્ચે થયેલા મોપલા બળવો ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષ્ય અત્યાચારો કરવામાં આવ્યો. જે ઇંગ્લેન્ડનું જે ભારે નુકસાન થયું, જે આપણે ઇંગ્લેન્ડની વસ્તુઓનો બહિષ્કાર કર્યો તેના લીધે તેને નુકસાન થયું. તે આ નુકસાનને તેમને પહોંચી વળવા માટે તેઓએ દમન નીતિનો સહારો લીધો. અંગ્રેજોએ તેઓએ બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષ્ય અત્યાચાર કરવામાં આવ્યો અને તેના લીધે તેઓએ હિન્દુ મુસ્લિમની જે એકતા હતી તેમને તોડવાનો પણ તેઓએ પ્રયાસ કર્યો. પછી છે ચોરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનામાં આવેલા ચોરી ચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922ના નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો અને પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાઓએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર મળતા જ ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. એમ કહીને અસહકાર આંદોલનનું તેઓ તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. પછી આગળ છે અસહકારના આંદોલનનું મહત્ત્વ અને તેની અસરો. આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી અને સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા પણ અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય પણ દૂર થયો. અસહકારના આંદોલનના લીધે યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા. કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ અને અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. અસહકારના આંદોલનના લીધે લોકો જાગૃત બન્યા. તેઓએ લાઠી, દંડ અને જેલનો પણ ભય તેઓ નામથી દૂર થયો અને સ્ત્રીઓ અને યુવાનોમાં રાષ્ટ્ર સેવા માટે તેઓ આગળ આવ્યા.
અને આપણા રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ અને અંગ્રેજી ભાષાને બદલે હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. સ્વરાજ્ય પક્ષ લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. તેમના હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ગુમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. નવેમ્બર 1923 સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભ્ય અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. જે સ્વરાજ પક્ષ હતો તેમાં ધારાસભા, કેન્દ્રીય ધારાસભા અને સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. એમાં કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સ્વરાજ પક્ષના કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા તરીકે કોણ હતા? તો મોતીલાલ નહેરુ. અને બંગાળ પ્રાંતના નેતા તરીકે કોણ હતું? તો ચિત્તરંજન દાસ હતા. સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્ર અને ખરડાઓને નામંજૂરી કરી, સરકારની અન્યાયી રીતિનો વિરોધ કર્યો તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. સ્વરાજ પક્ષના લીધે જ સરકારને સાયમન કમિશન જે નીમવાનું હતું તે 2 વર્ષ વહેલા તેને નીમવામાં આવ્યું. ધારાસભાના સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી અને ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કર્યું. આના પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષ્યો, પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવા આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો. જૂન 1925 ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. ચિત્તરંજન દાસનું મૃત્યુ ક્યારે થયું હતું? જૂન 1925. કોના લીધે સ્વરાજ પક્ષ નબળું બન્યું? તો ચિત્તરંજન દાસના અવસાનના લીધે સ્વરાજ પક્ષ નબળું બન્યું. તો કેટલાકે સ્વરાજ પક્ષને નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ આપતા સ્વરાજ પક્ષની જે પ્રતિષ્ઠા હતી તેને ઓસરી ગઈ. તો તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સંભળાયો. જો બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. જ્યારે ચિત્તરંજન દાસનું અવસાન થયું ત્યારે સ્વરાજ પક્ષ હતો તે એકદમ નબળો બની ગયો. તેના લીધે કેટલાક સભ્યોએ સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપીને સ્વરાજ પક્ષની જે પ્રતિષ્ઠા હતી તેને ઓસરી કરી નાખતા હતા. તો ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સંભળાયો. તો અને બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો આ સ્વરાજ પક્ષની સ્વરાજ પક્ષમાં જે ચિત્તરંજન દાસના અવસાનના લીધે જે પણ સ્વરાજ પક્ષ નબળો બન્યો ત્યાર પછી જે સ્વરાજ પક્ષની જે કામગીરી થતી હતી તેની પણ તેઓએ ટીકા કરી હતી. તો મિત્રો, અહીંયા આગળ આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો તમારે સ્વાધ્યાય લખી લેવું.